હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ફરી એકવાર સ્ટેટિસ્ટિકનું ચેપ્ટર નંબર 3 અસતત વિતરણમાં પોઈસન વિતરણના દાખલાની ગણતરી કરશું. આની આગળના વિડીયો લેક્ચરમાં આપણે દાખલા નંબર 5, દાખલા નંબર 6 અને દાખલા નંબર 9ની ગણતરી કરી છે. એ ગણતરીને આધારે તમે 4 થી તો 13 સુધીના દાખલા કમ્પ્લીટ પ્રેક્ટિસ કરી શકો છો. દાખલા નંબર 4 થી 13 સુધીના જેટલા દાખલા છે એ બધા જ એક જ રીતના દાખલા છે. ત્યારબાદ આપણે આજે દાખલા નંબર 14ની ગણતરી જોઈએ. તો દાખલાની ગણતરી મેં કરીને રાખી છે, તેના આધારે હું તમને સમજાવીશ. તો સૌથી પહેલાં રકમ જોઈએ તો શું છે, એક્સ એક એવો પોઈસન ચલ છે જેમાં px બરાબર 3 બરાબર px બરાબર 4 હોય તો સાબિત કરો કે px બરાબર 2 બરાબર 8e4 થાય. તો આ દાખલો સાબિતી માટેનો દાખલો છે. તો સૌથી પહેલાં આપણે x બરાબર 3 અને x બરાબર 4 દ્વારા મધ્યકની કિંમત મેળવીએ. તો જોઈએ x બરાબર 3 એટલે કે em ઇન્ટુ mની 3 ઘાતના છેદમાં 3 ફેક્ટોરિયલ બરાબર x બરાબર 4 છે એટલે કે em ઇન્ટુ mની 4 ઘાતના છેદમાં 4 ફેક્ટોરિયલ. ત્યારબાદ emને કોમન કાઢતા mની 3 ઘાતના છેદમાં 3 ફેક્ટોરિયલ બરાબર mની 4 ઘાતના છેદમાં 4 ફેક્ટોરિયલ. તો હવે 4 ફેક્ટોરિયલને સામેની બાજુ લઈ જતા 4 ફેક્ટોરિયલના છેદમાં 3 ફેક્ટોરિયલ બરાબર mની 4 ઘાતના છેદમાં mની 3 ઘાત. mની 3 ઘાતમાંથી mની 4 ઘાત માઇનસ થાય એટલે આપણને m મળે. 4 ફેક્ટોરિયલ કરતાં 24 મળે અને 3 ફેક્ટોરિયલ કરતાં 6 મળે એટલે m બરાબર 24ના છેદમાં 6 એટલે કે આપણને mની કિંમત 4 મળે છે. e બરાબર 4 થશે. તો હવે x બરાબર 2ની કિંમત મેળવતા x બરાબર 2 બરાબર em ઇન્ટુ mની 2 ઘાતના છેદમાં 2 ફેક્ટોરિયલ. mની કિંમત આપણને 4 મળી છે એટલે m બરાબર 4 થશે એટલે e4 ઇન્ટુ 4ની 2 ઘાતના છેદમાં 2. 4નો સ્ક્વેર કરતાં આપણને 16 મળે છે એટલે 8 દૂને 16 થશે તો 8e4 મળશે. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 30. આવી જ રીતે આપેલો છે પણ એમાં આપણને emની 2 કિંમત આપી છે કન્ફ્યુઝિંગ માટે. બાકી આપણે યુઝ તો એક જ થવાની છે એટલે સૌથી પહેલાં કઈ કિંમત યુઝ થશે એના માટે આપણે મધ્યક શોધવો જરૂરી છે. તો દાખલા નંબર 30માં જોઈએ પોઈસન ચલ x માટે x બરાબર 3 બરાબર 5 px બરાબર 5 હોય તો તેનો પ્રાચલ શોધો એટલે કે મધ્યક શોધો. ત્યારબાદ આપણને x બરાબર 1 અથવા તો 1થી વધારેની કિંમત મેળવવાની કીધી છે. તો જોઈએ કે દાખલો કઈ રીતે ગણાશે. તો દાખલા નંબર 30ની ગણતરી મેં અગાઉ જ કરીને રાખી છે. સૌથી પહેલાં શું કીધું છે, x બરાબર 3 બરાબર 5 x બરાબર 5 એટલે તેના દ્વારા સૌથી પહેલાં આપણે પ્રાચલ એટલે કે મધ્યકની કિંમત શોધવાની છે. તો આગળના દાખલામાં જોયું એવી જ રીતે em ઇન્ટુ mની 3 ઘાતના છેદમાં 3 ફેક્ટોરિયલ બરાબર 5 ઇન્ટુ em ગુણ્યા mની 5 ઘાતના છેદમાં 5 ફેક્ટોરિયલ. હવે em અને em બંને બાજુ emની કિંમત આપી છે એટલે આપણે પહેલાં એને કોમન કાઢી લઈએ. ત્યારબાદ emની 3 ઘાતના છેદમાં 3 ફેક્ટોરિયલ કરતાં 6 મળે અને 5નો ગુણાકાર m સાથે થતાં 5mની 5 ઘાતના છેદમાં 5નું ફેક્ટોરિયલ કરતાં 120 મળે. આ 5ને પહેલી બાજુ ગુણાકારમાં લઈ જતાં 6 ગુણ્યા 5 થશે. આ 120ને પહેલી બાજુ લઈ જતાં mની 5 ઘાતના છેદમાં mની 3 ઘાત બરાબર 120ના છેદમાં 6 ગુણ્યા 5 થશે. m3માંથી m5 બાદ કરતાં m2ની કિંમત આપણને 120ના છેદમાં 30 મળે. 120 ભાગ્યા 30 કરતાં આપણને 4 મળે. m2 બરાબર 4 હોય તો m બરાબર 2 મળે. ત્યારબાદ રકમમાં જોઈએ તો મધ્યક મેળવ્યા બાદ આપણને ખ્યાલ આવે છે કે e4 અથવા તો e2 બેમાંથી કઈ કિંમતનો ઉપયોગ થશે. તો આપણે e2ની કિંમતનો ઉપયોગ કરવાનો છે 0.1353. ત્યારબાદ આપણને xની કિંમત 1 અથવા તો 1થી વધુની કિંમત મેળવવાની કીધી છે. જ્યારે 1થી વધુની કિંમત મેળવવાની કીધી હોય ત્યારે આપણે થી ઓછી કિંમતને 1માંથી માઇનસ કરી નાખીએ એટલે આપણને 1થી વધુની કિંમતનો જવાબ મળી જાય. આ કિંમતમાં
1નો પણ સમાવેશ થાય છે, તેથી આપણે માત્ર x0ની કિંમત મેળવવાની છે. x0 બરાબર p0 બરાબર em ઇન્ટુ mની x ઘાતના છેદમાં x ફેક્ટોરિયલ બરાબર em બરાબર 0.1353 ગુણ્યા 2ની 0 ઘાતના છેદમાં 0 ફેક્ટોરિયલ બરાબર 0.1353 મળશે. તેને આપણે 1માંથી માઇનસ કરીએ. 1 અથવા તો 1થી વધુની કિંમત આપણને 0.8647 મળે છે. સાથે સાથે આપણે જોઈએ દાખલા નંબર 30નો સી, તો એમાં પણ આપણને emની 2 કિંમત આપી છે. તો સૌથી પહેલાં આપણે મધ્યક શોધવો પડશે. મધ્યક દ્વારા આપણને ખબર પડશે કે emની કઈ કિંમતનો ઉપયોગ આપણે કરવાનો છે. એટલે 300 ગુણ્યા 0.1% કરશો એટલે 0.3 જવાબ આવશે. એટલે મધ્યક બરાબર 0.3 થતાં emની 0.7408નો ઉપયોગ આપણે આ દાખલામાં કરવાનો થશે. તો તેમાં આપણને શું શોધવાનું કીધું છે? છાપ ભૂલ ન હોવાની સંભાવના, એટલે કે x0ની સંભાવના શોધવાની કીધી છે. તો x0ની સંભાવના હંમેશા શું થાય કે જે આપણને emની કિંમત આપી હોય તે. ત્યારબાદ ઓછામાં ઓછી 2 છાપ ભૂલ હોવાની સંભાવના શોધો. એટલે કે વધુમાં વધુ 300 સુધીની સંભાવના આપેલી છે, તો આપણે ત્યાં સુધીની સંભાવના મેળવવી મુશ્કેલી પડે. એટલા માટે 2થી ઓછી સંખ્યા એટલે કે 0 અને 1 તેની સંભાવના મેળવીને 1માંથી માઇનસ કરવામાં આવે તો આપણને ઓછામાં ઓછી 2 છાપ ભૂલની સંભાવના મળી જાય, એટલે કે 0.037 મળશે. આ દાખલાની ગણતરી તમે જાતે કરી શકો છો. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.